અને યુનિવર્સિટીમાં કામ છે થોડું ઘણું સવારનો પરનો દી ગયો અહીંયા જોઈ લે ભેજા નાખ અને અહીંયાથી છે ને વર્મી કમ્પોસ્ટનું ખાતર બને છે. ચાલો તો હું તમને છે ને વિઝિટ કરાવું કે યુનિવર્સિટીની અંદર કઈ રીતના વર્મી કમ્પોસ્ટ ખાતર બને. નાના નાના બચ્ચાને કેવડા છે એકદમ બ્લેક, આને શું કહેવાય કે બ્લેક ગોલ્ડ કેવું હોય ને તો કહી શકાય છે. ધીમે 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 ભાઈ આપણી શું કે ગીર સોમનાથની ફેમિલી મોટી થતી જાય. પણ અહીંની જે ગાયો છે ને યાર આપણે મન મોહી ગયું. વાહ ભાઈ વાહ. જુનાગઢ છે ને યુનિવર્સિટીની અંદર ગાયો છે બધા. ઘરે આવ્યા ને તો આ બધી નાસ્તો લેતા હોય બધું છે ને ટોસ્ટ ના આખા થેલ્યું ભરતા હોય ખારીને. અમારા મિની બેન જઈ ગયા તો મિની બેન આવ્યા, મિનિમમ ખાવું. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં છે? પેલો જય દ્વારકાધીશ, જય મા મંગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, રેડી કમ્પ્લીટલી. જય દ્વારકાધીશ, જય મા મોગલ સોલંકી. સવારનો પરનો દી ગયો ને અહીંયા જોઈ લે ભેજા નાખ. હા તને તો ખાવું જ જોઈએ એટલે જ ભોગે. જય દ્વારકાધીશ, જય મા મોગલ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધા જાજાથી જય શ્રી કૃષ્ણ. અને રામભાઈ પણ અમારે આવી ગયા છે. રામભાઈ કેમ છે? મજામાં ભાઈ? જય દ્વારકાધીશ ભાઈ. હાલો તો નીકળશું, કારણ કે ભાઈ અમારા લોકોને જવાનું છે જુનાગઢ. તો મારે એક અહીંયા ઓલું શું વર્મી કમ્પોસ્ટ નું કામ છે અને યુનિવર્સિટીમાં કામ છે થોડું ઘણું. તો જઈએ આપણે જુનાગઢ ને આપણી સંઘ આવે છે આપણા પરમ મિત્રો રમવાડો. હાલ તો ભાઈ નીકળશું, થઈ જશે મોડું બાકી. હાલો ભાઈ પાછી આજે સીએનજી બજાજ 125 સીસી લઈને જઈએ આપણે. ક્યાં દોડાવીએ શું કરવાનું ખબર છે કે 500 કિલોમીટર આવે સર્વિસ થાય ને. સર્વિસ તો કરાવવી પડશે ને પેલી બાકી હજી ઇન્જિનમાં ક્યાંક આમ થાય આમ 25-20 હોય તો ખબર પડી. હાલો ફેમિલી જઈએ સીધા જુનાગઢ ને મળીએ આપણે જુનાગઢ જઈને. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. ફેમિલી પહોંચી ગયા છે જુનાગઢ યુનિવર્સિટીની અંદર. અને અહીંયા જો બોર્ડ મારેલો છે તમને બતાવું, અડીસાનું ખાતર. કારણ કે આપણે એની માહિતી જોતી હતી. માહિતી એટલે કે ભાઈ ખાસ મારા મિત્ર છે ક્યાં, તો એને મેડી ફોન કર્યો તો રમભાઈ જમવા ભાગી ગયા. અને આ સાઈડ છે ને ભાઈ બહુ મોટી ગૌશાળા છે ને એનું છે કંઈ સાણીયું ખાતર આવે ને સીધું અહીંયા જાય અને અહીંયાથી છે ને વર્મી કમ્પોસ્ટનું ખાતર બને છે. ચાલો તો હું તમને છે ને વિઝિટ કરાવું કે યુનિવર્સિટીની અંદર કઈ રીતના વર્મી કમ્પોસ્ટ ખાતર બને. તો જો અહીંયા છે ને મિત્રો આ રીતના વર્મી કમ્પોસ્ટના બેડ છે તમને બતાવું. અને ખાતર કઈ રીતના હોય ને બારીક એ પણ તમને બતાવું. આવું છે ને એકદમ બારીક ખાતર જે છે આને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. આમાં અડીસા પણ હશે જો છે ને બરાબર એમનો અડીસા મળે, આમ મળે જો છે. આમાં કેટલા અડીસા પર જોવા મળશે આપણે જો છે કે અહીંયા કેટલા બધા છે જો. તો મિત્રો આ છે ને અહીં ઘણું બધું છે. મતલબ કે યુનિવર્સિટીની અંદર આ કુંડા બનેલા છે. અંદાજિત 20 ફૂટ લંબાઈ હોય અને 3 ફૂટ પહોળાઈ હોય. તો આવી રીતના આખું છે યુનિવર્સિટીનું સ્ટ્રક્ચર. અને આ બાજુ છે ને હમણાં જો તાજું ખાતર નાખ્યું હશે એટલે અત્યારે માથે ઢાંકી દીધું છે. આમાં કેટલા અડીસા છે શેરમભાઈ જોઈએ હમણાં જો છે. નાના નાના બચ્ચાને કેવડા છે. તો ભાઈ આજે ઢાંકી દે. તો આ વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ છે ને એ પણ એક જોરદાર છે. અને અહીંયા અત્યારે છે ને ફોગર સિસ્ટમ છે. માથે ફોગર સિસ્ટમ ચાલે એટલે કે પાણી પાડો લોકોને વારવું પડે નહીં. અને તમે જો એકદમ બ્લેક, આને શું કહેવાય કે બ્લેક ગોલ્ડ કેવું હોય ને તો કહી શકાય. જો મખમલ ટાઈપ ખાતર બની ગયું ને પછી જો કેમ છે રામભાઈ ભાઈ ક્વોલિટી કેમ છે ખાતરની? કઈ ઘટે ભાઈ. વર્મી કમ્પોસ્ટની આપણે વિઝિટ લઈ લીધી ને રામભાઈને ખાસ તો જોવાનું તો યુનિવર્સિટી. શું કે રામભાઈ કેવું લાગ્યું તમને યુનિવર્સિટીનું આપણે વર્મી કમ્પોસ્ટ? આમ થોડોક દેવા તો આ બધી મને આ બધી બહુ અલગ છે, બહુ મસ્ત છે ભાઈ. કેવડું ખાતર બનાવે લોકોને ઓર્ગેનિક પ્યોર હે નેચરલી. અને ભાઈ હવે છે ને આપણે એક જુનાગઢમાં એક મિત્ર રહી છે. હવે એને આપણે ફોન કરવાનો છે. આપણા આમ સબસ્ક્રાઈબર પણ છે, આપણા ફેમિલી મેમ્બર તરીકે જ કહેવાય સબસ્ક્રાઈબર એટલે. તો હવે ધીમે 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 ભાઈ આપણી શું કે ગીર સોમનાથની ફેમિલી મોટી થતી જાય તો આપણે એના માટે કંઈક કરવું પડશે. ઇન ફ્યુચર વિચારશું આપણે. તો પહેલાં આપણે એને ફોન કરી લઈએ ક્યાં છે, શું છે ભાઈ, રસ્તે ક્યાં આવે છે. કારણ કે અમે જોયું નથી એની વાડી ક્યાં છે હું નહીં. તો પહેલાં હું ભાઈને ફોન કરી લઉં. હવે અમે આવી ગયા છે વર્મી કમ્પોસ્ટનું જોયા બાદ અમે અત્યારે ગૌશાળાની અંદર આવી ગયા છે. અને ગૌશાળાની અંદર રામભાઈ હું લખી તમને આ જે ગીર ગાય, પ્યોર ગીર ગાય કહેવાય ને કે બ્રીડિંગ છે ને એકદમ સારું છે. માથાવટી વાળી હે કાયદેસર માથાવટી ની કઈ ઘટે ને કાયદેસર ગીર ઓલાતે. અને અહીંયા જો ઓલું પછી રામભાઈ સહીને સાફ કરવાનું હોય કે ખંજવારવાનું હોય હે? એને છે ને એ રીતના હોર્મોન્સ ને આખા બધું તૈયાર થાય છે સામે પછી એ રીતનો. વાહ ભાઈ અહીંયા છે મોટર
ફરતું હોય ને એનાથી ટૂંકમાં સફાઈ થઈ જાય કા અને એ રીતના હોર્મોન્સ એ રીતના થાય ને એટલે એક્ટિવેશન થાય પ્રાહોમાં બહુ કામ કરે વસ્તુ. વાહ ભાઈ વાહ. રામભાઈ જેમ મેં આગળ કીધું એમ કારણ કે રામભાઈ ડોક્ટર છે ને 108 ને એટલે થોડોક ઘણી એની માહિતી હોય પણ આ અહીંની જે ગાયો છે ને યાર આપણે મન મોહી ગયું. વાહ ભાઈ વાહ. હે કઈ ઘટે નહીં રામભાઈ? કેમ છે ગાયું આ તો જો ઓલી કાબરી કેમ છે? તો ભાઈ આ રીતના જુનાગઢ છે ને યુનિવર્સિટી ની અંદર ગાયો છે બધા. હે રગડી હોનું ને આ તો યાર ગાય માતા તો આપણી આન બાન ને શાન કેવો યાર. આ જલાગી આપણે છે ને ક્યાં લાગી કઈ ઘટે નહીં ભાઈ. ગરવા ગિરનાર ને ભેહું નથી જોઈ. ભેહા નતું મારા વિડીયોમાં પણ કારણ કે યાર ભેહું કઈ બતાવવાની ચીજ છે. ગાય માતા બતાવો કારણ કે તેની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય બરાબર. બાકી હું તમને બતાવું આ તો બધી રાક્ષસી કોમ કહેવાય. જો તો આ બધી ખેર કારે કારા જ લાગે. જો હે પણ આ બધી ને રામભાઈ આ બધી હવે તો આ બધી કારે કારા જ મોઢા છે. પણ ભાઈ આને તમને જો ફેમિલી હું તમને બતાવું એક વાત કારણ કે અહીં તમે જો અહીં હું તમને બતાવું તમને કઈ ફિલિંગ નહીં આવે ને અહીંયા તમે જો આ જોતાની સાથે જ તમને છે ને અલગ ફિલિંગ આવે કારણ કે યાર આ તો આપણી માં છે. ગાય તો આપણી માં કહેવાય. હે રામભાઈ ભાઈ મોટી ગાયો હતી ને આ સાઈડ એના નાના વાસડા છે જે સુધારેલી જાત હોય ને એ હું તમને બતાવું છું. કેમ છે રામભાઈ? જોતાની સાથે જ મન મોહી લે કે નહીં? તો ભાઈ આ જે છે ને વાસળિયું એ ટૂંકમાં બધી ટેગ મારેલું છે બરાબર કે ભાઈ આવી રીતના છે. એમાં અલગ અલગ ટૂંકના બુલ હોય જે હારા હોય એ બધી અહીંયા જો રાખેલા છે અત્યારે. આ સાઈડ પણ છે બધી મતલબ કે ભાઈ સુધારેલી જાત છે ને ભાઈ અવનવી ભાઈ ઘણી છે એમ ટૂંકમાં જોઈને મજા આવી ગઈ અમને પણ. હે બરાબર. હાલો તો ભાઈ ડોક્ટર સાહેબ આપણે ખૂબ સારી એવી માહિતી આપી દીધી. A few moments later. ક્યાં ગયા તમે ભાઈ? કેટલી રાહ જોવડાવી? એટલી વાર હોય કઈ યાર? ક્યાં બાકી ગયા તે? હે રામભાઈ કેવડી વાટ જોવડાવી? નવરાત્રી આવે ને ભાઈ હમણાં એવું કઈ છે નહીં કે આપણા ખાસ ભાઈબંધ છે ને આપણા સબસ્ક્રાઈબર છે ને એવું કીધું હતું કે ભાઈ હું જુનાગઢમાં આવી લઈને હોરમ આવી ગઈ હતી કે આવવું જ પડે એમાં હાલ જ નહીં. ભાઈ ઘણી ટાયર કણાય કે બપોરનો સમય છે ઘરે આવું જમવાનું તૈયાર થઈ ગયું. મેં કીધું નહીં કે જમવું નહોતું હવે નીકળી ગયા અમે. બસ આપણે ભાઈ મળી લીધા ને એટલે બધું આવી ગયું રેડી. નેક્સ્ટ ટાઈમ ક્યારે આવશું ને ફેમિલી સાથે ક્યારે ફાઇનલ આવશું? શું કે રમભાઈ? હા તો ભાઈ અમારો આખો કાફલો હોય ને જ્યારે ત્યારે આવશું. ચાલો નીકળીએ હું રમભાઈ. પહોંચી ગયા છે ઘરે ને ઘરે આવ્યા ને તો આ બધી નાસ્તો લેતા આવ્યા બધું છે ને ટોસ્ટ ને આખા ઠેલ્યું ભરતા આવ્યા ખારીને. અમારા મિની બેન જઈ ગયા તો મિની બેન આવ્યા. મિની મમ ખાવું? હે મમ ખાવું માં દીકરાને? કેમાં ખાહે અન્નુ મમ? કેમાં ખાહે કહેતો? આમ જોતો દીકરા કેમાં અન્નુ મમ ખાહે? એકવાર ભાઈ ભાઈ કર દે. એ દીકરા આ મૂડમાં જ લાગતી. ભાઈ ભાઈ કર દે એકવાર. ભાઈ ભાઈ કર દે માં દીકરો. રિહાણી કાકાથી ઈ છે ને ભાઈ એને આમ ટૂંકમાં રમભાઈ આપણે કંઈક ઓલું કરીએ ને એમ કે તને નથી દેવું આમ તો આમ કરું મોઢું સડાવે ને પછી ભાગે. મમ્મી ઓલા વહી ગયા ભારતી નહીં? કોણ આવ્યું હતું તેડવા? પૂંજામાં આવ્યા હતા તેડવા કે? તો ભાઈ હવે છે ને મારા સસરાને હા હું સસરાને બધે હારા મળ્યા કે ટૂંકમાં અહીંથી તેડી જઈને મૂકી ને મારે કઈ ઉપાધિની બાકી તો ભરમભાઈ હું થાય ભૂકા બોલી કે તો બોલી જાય ને. હે જાઓ ઘેર જાઓ કે હોઈ જવો? હાલો ભાગવું કે હે હાલો ભાઈ ગયા હવે તારે ઘેર જમાય શું કામ છે? આપણે બે એકલા છે હોઈ જઈએ હવે. આ ટોસ્ટ ને ખારી ખાઈને હોઈ જાય. ચાલો ભાઈ હવે છે ને રામભાઈ જવાનું છે એને ઘેર અને મારે જવાનું છે મારે ઘેર એટલે કે મારે જ ઘેર છે. હવે અત્યારે કંઈ કામકાજ છે ને થોડીક વાર આરામથી કરી લઈએ ને વિડીયો એડિટિંગ કરી લઈએ અને પછી કાલ પાછું છે ને કંઈક નવા ખેદાન ખેલશું. રામભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીશું ને કંઈક નવી નાખવાની હોય ને. આ લોકોને પૂછતો ખરી મજા આવે કે નહીં જોવાની? મજા આવે ને કોમેન્ટ કરે બધી. તમે લોકો યાર કમેન્ટ કરો ને તો અમને પણ મજા આવતી હોય ટૂંકમાં અને તમારી કમેન્ટને કારણે થઈને તમે કંઈક નવા શું કહેવાય ખુરીફાત આઈડિયા. પણ અમે કોઈ આઈડિયા હતા આપતા એનું શું કરશું? હવે એકાદો આઈડિયા તો આપો તો કંઈક કરીએ ને. હવે એકાદો આઈડિયા આપો, એક બે આઈડિયા તમે કરો કોમેન્ટમાં એટલે અમે કંઈક એ પ્રમાણે તમારે રીલ બનાવીને મોકલીએ. રેડી ભાઈ તમારી હવે આપણે એવું કરીએ કે તમારી ફરમાઈશ તમારી અને બનાવવાના અમારે. રેડી? ચાલો તો ફેમિલી આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય બાય.